पदारविंद संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। શુદ્ધ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું. શિષ્ય કહે છે કે આપે શુદ્ધાત્માનું જે સ્વરૂપ છે એ નિરૂપણ કર્યું એટલે તો પણ ફરીને એમ કહે છે ગ્રંથના કરતા શ્રી કુલકુલાચાર્ય કેવા છે જેમને આવો પ્રશ્ન આચાર્ય ભગવાનને પ્રશ્ન કરે છે શિષ્ય કે આપે શુદ્ધાત્મા શુદ્ધ પ્રેમ અને રાગાજી દોષી આત્મા કેટલું છે એવો છે પ્રશ્ન. હવે મારો એક પ્રશ્ન છે કે જો આત્મા શુદ્ધ છે અને શુદ્ધ એટલા માટે છે કે અશુદ્ધ પરિણામથી રહિત છે અને આત્મા શુદ્ધ છે તો સ્વામી અશુદ્ધ ચેતના રૂપ છે રાગદ્વેષ મોહ. અશુદ્ધ ચેતના કેમ લીધી? વાત નથી લીધી પણ દ્રવ્ય કર્મના લક્ષ્ય એના આશ્રયે અજ્ઞાન દશામાં જીવની પર્યાયમાં અશુદ્ધ ચેતના રૂપ રાગ દ્વેષના પરિણામ થાય છે. અશુદ્ધ ચેતના રૂપ છે રાગ દ્વેષ મોહ ઇત્યાદિ. પરિણામમાં અશુદ્ધતા છે છતાં એ અશુદ્ધતા આત્માથી આપે ભેદ કર્યું. રાગ દ્વેષ છે એનો આપે સ્વીકાર કર્યો પણ રાગ દ્વેષ આત્મામાં નથી, આત્માથી ભિન્ન છે એમ આપે પ્રતિપાદન કર્યું. તો અશુદ્ધ ચેતના રૂપ છે રાગ દ્વેષ મોહ ઇત્યાદિ. આ બહુ મહત્વનો પ્રશ્ન છે અને બહુ મહત્વનો જવાબ છે. આશ્રમથી આત્માનું વેદન કરાવે છે કે આત્મા આશ્રમનું કરતા નથી, ભાવ આશ્રમની વાત છે. જે પર્યાયમાં મલિનતા છે એ જે મલિનતા પર્યાયમાં છે એ આત્માથી ભેદ છે. જો આત્માથી રાગ ભેદ છે તો પછી એનો કર્તા અને કારણ કોણ છે એ પ્રશ્ન કરે છે. અશુદ્ધ ચેતના રૂપ છે રાગ દ્વેષ મોહ ઇત્યાદિ. અસંખ્યાત લોક માત્ર વિભાવ પરિણામ. એ પરિણામ કેટલા છે? અસંખ્ય લોક માત્ર.
લોકના જેટલા પ્રદેશો છે એટલા વિભાવ ભાવના સ્થાનો છે. અસંખ્યાત, અનંત ન લેવું, અસંખ્યાત લોક માત્ર લોકના વિભાગમાં રહેલો એવા વિભાવ પરિણામ છે જીવની પર્યાયમાં. તો જીવની પર્યાયમાં એ રાગ થતો નથી, તેથી જીવ એનો કરતા નથી. દ્રવ્યમાં નથી માટે કરતા નથી, દ્રવ્યથી રાગ ભિન્ન છે માટે દ્રવ્ય કરતા નથી. ભગવાન આત્માના એક ભાવ, એનાથી રાગ ત્રણેય કાળ અનાદિ અનંત ભિન્ન જ છે. એક સમય માત્ર પણ આત્મા રાગમય થતો નથી. અસંખ્યાત લોક માત્ર વિભાવ પરિણામ છે. હવે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે તે જે રાગ થાય છે જીવની પર્યાયમાં ભાવાશ્રવ, ભાવાશ્રવ જીવની પર્યાયમાં થાય છે. તે નાના વર્ણાદી કર્મબંધના કારણ છે એવું કહ્યું. એટલે કારણ એટલે નિમિત્ત કારણ. ઉપાદાન કારણ તો નાના વર્ણાદી 8 પ્રકારના જે જળ કર્મ એની યોગ્યતાથી બંધાય છે એ તો બરાબર, પણ એમાં નિમિત્ત કારણ અજ્ઞાની રાગદ્વેષ મોહ છે. બંધ કારણ છે. બંધનું કારણ તો અજ્ઞાનીનો રાગ કયો, કર્મ બંધ થાય છે આપે સ્વીકાર્યું, મેં સાંભળ્યું, મેં જાણ્યું ને મેં માન્યું. એ વાત આપણી બરાબર છે. અજ્ઞાની જીવના દશામાં રાગદ્વેષ જો થાય ત્યાં સુધી નવા કર્મ બંધાયા કરે. કે રાગદ્વેષના પરિણામ કર્મને બાંધે નહીં. કર્મનો બંધ તો એની યોગ્યતાથી થાય છે, એના ઉપાદાન કારણથી કર્મનો બંધ થાય છે. રાગની હારે કરતા કર્મ સંબંધ નથી. રાગ થાય છે ત્યારે કર્મ બંધાય છે એટલી વાત સાચી, પણ રાગથી કર્મ બંધાતો નથી. એટલે રાગ કરતા અને કર્મ બંધ રાગનું કાર્ય એમ છે નહીં. નિમિત્ત કારણ છે. અજ્ઞાનીનો રાગ દ્વેષ નિમિત્ત કારણ છે. આ બાજુ બધા જુદા પછવાડે થઈ જાય. અહીં ઘણી જગ્યા છે. બહુ સમજવા જેવું છે. આ માને છે કે આત્મા કર્મને બાંધે છે, કાયમ માને, ને કાયમ માને કે આત્મા રાગને કરે છે એમ માને. એ બે વાત જૂઠી છે. આત્મા રાગને કરતો નથી અને આત્મા કર્મને બાંધતોય નથી. બાંધવામાં નિમિત્ત કારણ નથી. તો નિમિત્ત કારણ તો અજ્ઞાનીનો એક સમયનો રાગ દ્વેષનો ભાવ આશ્રવ અશુદ્ધ ચેતના પરિણામ કર્યું. તે નિમિત્ત કારણ છે કર્મ બંધમાં નાના વર્ણાદી એવું કહ્યું, મેં સાંભળ્યું. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ આત્માને હારે નથી. અને નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ એવો કરતા બહુ લાગુ પડતું નથી. એ તો ત્રણેય કાળ અકારક છે, અકારક છે. કરતા નથી કર્મનો, કર્મ બંધાય એમાં નિમિત્ત કારણ આત્માનું નથી. ત્યારે શિષ્ય કહ્યું કે નિમિત્ત કારણ તો આપ બતાવો છે રાગદ્વેષ. એ વાત સાચી, મેં જાણ્યું માન્યું. એ વાત તો સાચી છે. અજ્ઞાનીનો રાગ થાય ત્યારે સામે એની યોગ્યતાથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે પદાર્થને વચ્ચે અકર્તાપણું જાહેર કરે છે. કર્તાપણું જાહેર નથી કરતું. તો એવું કર્મ બંધાય છે અહીંયા રાગ થાય છે. રાગ જીવની પર્યાયમાં થાય છે, બહિર્મુખ પર્યાયમાં. અને કર્મ ક્યાં બંધાય છે? એ છે કેમ જાણ્યું, કેવો છે તે ભાવ. હવે જે રાગદ્વેષ મોહ છે, જે
એના નિમિત્તથી નવા કર્મ બંધાય છે. જીવને આયુષ બંધાય, સાતાવેદ્ય કર્મ જ્ઞાન વર્ણન. જ્યોતિ સ્વરૂપ જે વસ્તુ એકલી ચૈતન્યનો પિંડ છે, તો જ્ઞાનનો પૂત છે. ભગવાન આત્મા નિજ પરમાત્મા દ્રવ્ય એકલા શુદ્ધ ચેતનાનો પૂત છે. એમાં અશુદ્ધ ચેતનાનો અભાવ છે. અશુદ્ધ ચેતના રાગાદી એમાં નથી. શુદ્ધ ચેતના માત્ર જે જ્યોતિ સ્વરૂપ જે વસ્તુ જળ જ્યોત છે જ્ઞાન, તેનાથી અતિરિક્ત બહાર છે. કોણ બહાર છે? નવા કર્મના બંધમાં જે કારણ થાય છે અજ્ઞાનીનો રાગ, એ અજ્ઞાન આત્મામાં નથી થતું, આત્માની બહાર પર્યાયમાં થાય છે. અને એ અજ્ઞાનમાંથી રાગ થાય છે. એ આત્માથી બહાર છે. શુદ્ધ ચેતના સ્વભાવથી અતિરિક્ત બહાર છે. જ્યોતિ સ્વરૂપ તેનાથી બહાર છે. શું કહ્યું કે એક તો આપે એમ કહ્યું કે રાગદ્વેષ થાય છે, એનાથી નવા કર્મ બંધાય છે, એમ કહ્યું. વળી આપે કહ્યું કે રાગ તો આત્માથી ભિન્ન છે. તો પછી રાગનું કારણ કોણ? કર્મના બંધનું કારણ તો આપે કહ્યું કે અજ્ઞાનીનો રાગ કર્મ બંધનું કારણ છે. જ્ઞાનીને તો રાગ થતો નથી, માટે રાગ એનો નથી, માટે એ બંધનું કારણ છે. બંધમાં નિમિત્ત નથી રાગ, કેમ કે એનો સ્વામી નથી. સ્વામી નથી માટે બંધનું કારણ ન કહેવાય. જ્યારે રાગદ્વેષ થાય છે એનાથી નવા કર્મ થાય છે. એમ આપણે કહ્યું કે જૈનોને માયનું પણ ખરું. વળી આપ કહો છો કે એ રાગદ્વેષ શુદ્ધ ચેતના સ્વભાવથી ભિન્ન છે. એમ આપે કહ્યું તો એને એમ થાય કે એકલો એકલો રાગ કેવી રીતે કર્મબંધનું કારણ થાય? આત્મા રાગને કરે તો રાગ ઉત્પન્ન થાય, ને રાગ ઉત્પન્ન થાય તો કર્મબંધમાં નિમિત્ત કારણ થાય. પ્રશ્ન સમજાવો. શિષ્ય કહે છે કે અંદરથી રાગ થોડો થાય. આત્મા રાગને કરે અને અજ્ઞાન ઊભું થાય તો નવા કર્મ બંધાય. ત્યારે આચાર્ય ભગવાન ઉત્તર આપ્યો કે શુદ્ધ ચેતના માત્ર વસ્તુ સ્વરૂપ છે. શુદ્ધ એનાથી જે રાગ થાય છે એ ભિન્ન છે. થાય છે ત્યારે ભિન્ન છે, નથી થતો એમ પણ નહીં, અને આત્મા કરે છે એમ પણ સમજાવું. થાય છે એટલો સ્વીકાર કરજે, અને પછી નકાર કરજે કે હું એનો કરતા નથી. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે. એવું તો એ વાત કરી કે આત્મા તો એનો કરતા નથી, આત્માથી તો ભિન્ન છે. ભિન્ન છે એમ કહો છો અને પછી રાગ એમાં નિમિત્ત થાય છે. તો મારો પ્રશ્ન છે કે રાગનો કરતા કોણ છે? કારણ કોણ? કાર્ય તો બતાવ્યું આવે. કારણમાં નહીં, કાર્ય આનું કારણ બતાવ્યું, આ કાર્ય કહ્યું. આ રાગને કારણ કહ્યું, નવા કર્મ બંધનું નિમિત્ત કારણ કહ્યું. તો એ રાગનું પણ કારણ કોક જોયું ને. કર્મબંધનું કારણ અજ્ઞાનીનો રાગ, પૂરું કાર્યના કારણ. તો આને કારણ કહ્યું તો એ રાગ છે ખરો કે આ છે? તો એનું કારણ કોણ? રાગ થાય છે એનું કારણ જીવદ્રવ્ય છે કે અન્ય પદાર્થ છે? એવો પ્રશ્ન કરે છે. હવે એક પ્રશ્ન હું કરું છું કે તે રાગદ્વેષ મોહ રૂપ કાર્ય તો થાય છે અને એ કારણ પણ થાય છે.
કર્મોનું નિમિત્ત કારણ. તો આ કાર્યનું કોઈ કારણ તો જોઈએ ને. એમને મધરથી આ થોડો થાય છે. એનું કારણ કોણ? વિખ્યાત અવસ્થા પ્રગટ થઈ, એનું કારણ કોણ? કે જીવ કરે નહીં તો વિખ્યાત ન થાય, ને કરે તો થાય. એમ છે નહીં. તીવ્ર વિખ્યાત પરિણામમાં થાય છે ત્યારે પણ ભગવાન આત્મા એનું ઉપાદાન પણ એ કરતા નથી, નિમિત્ત કરતા નથી. જે આત્માને કરતા માને છે, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, એનું નામ જ વિખ્યાત છે. વિખ્યાત્મની ઉત્પત્તિનું કારણ હું કરું છું રાગને, એ વિખ્યાત્મની ઉત્પત્તિનું કારણ થઈ ગયું. ગજબની વાત છે. સમય સાથ તો સમય સાથ. તે રાગદેશનો અશુદ્ધ પરિણામનું કારણ કોણ છે? આપે કહ્યું કે આત્માથી ભિન્ન છે. બોલી એ રાગ નવા કર્મ બળનું કારણ છે. જાણ્યું, માન્યું. અમારો પ્રશ્ન છે કે રાગ થાય છે, એનો આપે સ્વીકાર કર્યો કે આપે સ્વીકાર કર્યો. સ્વીકાર કરો છો રાગનો. અશુદ્ધ ચેતના પરિણામ સ્વભાવને ભૂલીને વેદનાનો ભાવ હોય ત્યારે વેદનાનો ભાવ હોય ત્યારે આત્મા રાગને કરે છે, એમ આપ નથી કહેતા. રાગ થાય છે એમ તમે આ પાડી.